जय माताजी दोस्तों, स्वागत है तमारो हमारा एक नवा ब्लॉग में। आज આપણે એક એવી જગ્યાએ આવી ગયા વાડી, તમે જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન છે। અને આપણે આવ્યા છે મોટર ચાલુ કરવા માટે। આપણે અહીંયા નદીના કાંઠે ટાટર નાખેલું છે મોટરનું, ત્યાં મોટર ચાલુ કરવા આવ્યા છે। તો તમે બ્લોગમાં બનાવી રહ્યો, તમને આખી વાડી બતાવું। તો દોસ્તો તમે જોઈ શકો છો વાડી એવું મસ્ત બધું લોકેશન આવેલું છે। જો આ હું ઝાડ વાવેલા છે, આ છે ઓલી શું કે ખારક નારિયેળી, આ કેળાના રોપા છે, કેળા આમાં કેળા વાવેલા છે આમ બાજુમાં જોઈ શકો છો તમે। આખું લોકેશન મસ્તનું વાડિયા। અને આપણે તમને નદી પણ બતાવી દઈએ। એ નદી આવેલી છે, અહીંયા મોટું નાખેલું છે। આ ભાદર નદી આવેલી છે, કેવડી મોટી નદી છે દોસ્તો, જોઈ શકો તમે। ભાદર નદી આમાં મોટી નાખેલી છે અને આ વાડીનું કંઈક આવું લોકેશન છે। તો આ વાડીએ ફરવા આવીએ એટલે મજા જ આવી જાય। હજી તમને બતાવું લોકેશન। તો આ વાડી તમે જોઈ શકો છો, ઘણું બધું ઝાડવું, તમે કઈ ઝાડવું અહીં જડી જાય। અને એમાં છોકરાના હિંસલા અને આ બધું રમવા માટેનું છે બધું, અહીંયા છોકરા આવે તો। અને બાજુમાં ખેતર એનું છે, એમાં કેળો વાવેલી છે, જોઈ શકો તમે કેળા વાવેલા છે, કેળા અને બધું જામફળી ને આ તે બધું ફળ વસ્તુ અહીંયા વાડી વાવેલું છે। આપણે બાજુમાં વાડીવાળા ભાઈ છે, આ જોઈ લો લોકેશન। તો જોઈ શકો તમે કેવી મસ્ત વાડી આવેલી છે। વાડીમાં કંઈ ઘટે નહીં, આમાં માણસોને રહેવાનું પણ આવું મસ્તનું બધું બનાવેલું છે। અહીંયા માણસ બેહી આગે કાયદેસર ઓટલા એવી રીતના કરેલા છે, જોઈ શકો તમે। ઝાડવું એક ઘટે નહીં, શીકુડી ને આ તે ટોટલિંગ ઝાડવું। અને બાજુમાં વાડ વાવેલો છે, મતલબમાં હાટા વાવેલા છે। અને આપણે હાલો જઈએ, આપણી મોટર ચાલુ કરી દઈએ। કારણ કે લાઇટ આવી ગઈ છે અને આપણે આપણી મોટર ચાલુ કરી દઈએ। આપણી ઓડી અહીંયા આવેલી છે, કારણ કે અહીંયા અમે કોઈ રહેતા નથી, ખાલી મોટર માટે જ નાખેલું છે બધું। અને આ છે આપણો પંપ પડ્યો, લઈને આવ્યા હતા, આમાં આ ઝાડવા થઈ ગયા ને એમાં ખડની દવા મારી દીધી। અને આ છે આપણી ઓયડી, આપણે 2 મોટર નાખેલી છે, એક અહીંયા છે એ નાની અને આ મોટી। તો આપણે અત્યારે મોટી મોટર ચાલુ કરવાની છે। આવી રીતના ઘોડો ચડાવી દઈએ, ઓટોમેટિક કરેલું છે, મોટર ઓટોમેટિક ઉપડી જાય। આવી રીતના ચડાવી દઈએ ઘોડો એટલે ઉપડી જાય। આપણે અહીંથી અહીં મોટર નાખેલી છે, નદીમાં પાણી ઘટે જ નહીં દોસ્તો। તો હવે બ્લોકમાં બને રહ્યો, આપણે મોટર ઉપડે તે પછી જઈએ, અહીં પાણી અહીંયા નીકળશે તે પછી જવું જોઈએ। કારણ કે અત્યારે મોટરો બંધ હતી બધી, તો એ છોટી બોટી જાય તો પાછી ઘડીક ચાલુ બંધ કરવું જોઈએ, અને ઉપડે તે પછી જાઉં આપણે। તો બ્લોકમાં બનાવી રહેજો। તો દોસ્તો આપણે મોટર ઉપડી ગઈ છે ને જોઈ શકો તો, પણ આવી ગયું એરમાં પાણી, એટલે આપણે હવે જાય વાડીએ। કારણ કે મોટર ચાલુ કરવા માટે જ આવ્યા હતા આપણે। અહીંયા અમારે અહીંથી અહીંયા જોઈન્ટ કરેલું છે, આમ અહીંથી પાણી ઠેઠ અમારે લગભગ 1 કિલોમીટર સેટું થાય, ત્યાં લગીને પાણી જાય। અને આપણે અહીંથી મોટર નાખેલી છે, અહીંથી આપણું અમારે સીડીઓ બનાવેલી છે।
તો આપણે હવે જાય વાળીએ, આપણો પંપ લઈ લઈએ અને બ્લોકમાં બનાવી રહેજો. તો આપણે પંપ પાછળ ટીંગાડી લીધો છે અને આપણે હવે જાય વાળીએ. અને આ પડ્યું આપણું બાઇક લઈને આવ્યા છે, એટલે બાઇક હવે લઈને જાય વાળીએ. તો ત્યાં જઈને તમને બતાવીશું, તો બ્લોકમાં બનાવી રહેજો. તો આપણે આવી ગયા છે વાડીએ, અને વાડીએ તમે જોઈ શકો છો આપણા છોકરા અહીંયા બધા પાણી વાંચી આવે એટલે જોવે છે. તો આ પાણી છે ને અહીંયા માંડવીમાં ઢાંકણું ખોલેલું, તો આપણે આ ઢાંકણું બંધ કરવાનું છે અને કપ્પામાં પાણી ચડાવવાનું છે. એટલે અહીંયા આ ઢાંકણું બંધ કરી દેવાનું છે આપણે. જો છોકરા અમારે પાણી નીકળ્યા ભેગા આવી ગયા અહીંયા કુંડી પાસે. અત્યારે ઢાંકણું બંધ કરીને પછી આપણે આમ કપ્પા છે ને કપ્પામાં પાણી લઈ જવાનું છે. તો આપણા બ્લોકમાં બન્યા રહેજો. છોકરા બાકી રમવા મંડી ગયા. અહીંયા આપણી ગાડી પડીને વાડીએ આવી ગયા. તો ફાઇનલી દોસ્તો આપણે કપ્પામાં પાણી ચડાવી દીધું છે. તમે જોઈ શકો છો આ ધોરિયામાં પાણી આવે છે અને આ છે આપણો કપાસ. કપાસ એ સારો થઈ ગયો છે, એમાં આપણે પાલર કાઢી દઈએ. કારણ કે અત્યારે દોસ્તો ગરમી બહુ છે, તમે જોઈ શકો છો પરસેવો વળેલો છે, તડકો ફૂલ છે. તો આપણા બ્લોકમાં બનાવી રહેજો. અને દોસ્તો આવી રીતનો કપાસ છે આપણો. અત્યારે ફૂલ એ સારા આવી ગયા છે, ફૂલ બહુ સારું છે અત્યારે કપાસમાં. તો જોઈ શકો તમે આપણો કપાસ છે ને એકદમ હાવ લીલી ચેરી જેવો કપા છે. અને તમે જોઈ શકો છો તમે આપણો આખો ઘેરો 25 વીઘાનો ઘેરો છે આપણે. તો કપા પણ અત્યારે બહુ સારો થઈ ગયો, એટલે એને ખાતર તો નાખી દીધું છે અને હવે પાણી પાઈ દઈએ એટલે કંઈક ખરકાઈ લાગી જાય ખાતર. તો આવા છોડવા છે આપણા. ફૂલ આવી ગયા, સાપકા ઝીંડું બધું આવી ગયું છે. ઝીંડું સારું આવી ગયું છે. અત્યારે વીણી તો ન આવે, અત્યારે બધો ફાલ નવેસરથી આવ્યો તો વીણી હવે આવી છે દિવાળી ઉપર આની વીણી આવી છે. કારણ કે અત્યારે વરસાદનું જે હતું એ બધું ખરી ગયું અને હવે છે એ નવેસરતીનો માલ છે. અને આપણ પાછળના ભાગનો કપાસ આવેલો છે, બોલો તો એ આગળના ભાગના પાછળના ભાગનો કપા આવો છે. કારણ કે ઊંચો બહુ જતો રહ્યો છે. જોઈ શકો તમે કેટલું મોટું ઝાડવું. આપણે હાથ અદર કરીએ ને તોય ન પોગે કે એટલો કપા ઊંચો છે. તમને રિયલમાં બતાવી દઉં, આપણે હાથ અદર કર્યો છે એટલો થયો હોય ને તોય આ એટલો મોટો છે. જોઈ શકો તમે એટલો અદર જતો રહ્યો કપા પાછળના ભાગમાં. ડોકાઈના કાપવા જોઈએ હવે આપણે. તો આપણે મસ્ત મજાના સાંઈ આવીને બેસી ગયા છે. જોઈ શકો ઝાડવું અને આરામથી પાણીનું ડબલું ભેળું છે. પાણી પીતા જાય અને અહીંયા બેસી રહીએ. કારણ કે નાકું તો એના રીતે ભરાશે, તો આપણે નાકું વાળવાનું. 2 પાટલા તો પી ગયા, હવે 2માં મૂક્યું છે એટલે કંઈ ભરાય આવે વાર લાગે છે. પાણી ઉપાડે છે કપાસ, એટલે શાંતિથી સાંઈ બેઠા. અને તમે જોઈ શકો છો પાછળ બીજું ઓયડી આપણી તૂટેલી ફૂટેલી આવેલી છે. કારણ કે એ ઓયડી તો હવે ફેર જ છે, અંદરથી ઓલું સ્લેપના એ માલબાલ ખરી ગયો અને ખાલી કુંડી રાખેલી. એ તો ખાલી આપણે પાવર ઓલી વાળીએ લઈ જવા માટે જ રાખેલું છે, બાકી તો અહીંયા કંઈ મોટર નથી હાંકતા અમે. તો આ પાછળ કુંડી છે અને આપણો કપાસ અહીંયા પાણી અહીંયા ઓલા થોડાક પાટલા પીધા એ પાણી અહીંયા ભરાણું છે. અને કપાસની પાછળ આપણે બેઠા અને આપણી ઓયડી છે. અને દોસ્તો આ બ્લોકમાં બસ આટલું જ ને. હવે મળીશું પાછા એક નવા બ્લોકમાં. તો વિડીયો પૂરો જોજો દોસ્તો, અને બીજા બ્લોક જેમાં એમ તમે જોતા રહેજો. કારણ કે આપણે આવી રીતના ખેતીના વિડીયો બનાવીએ, શું કામ કરીએ શું ના કરીએ. કારણ કે બીજું કોઈ આપણે નોલેજ આપણી પાસે છે જ નથી. તો આ બ્લોકમાં બસ આટલું, અને બધાને જય માતાજી.